ગાંધીનગર ખાતે કર્મચારી મહામંડળે વિરોધ નોંધાવ્યો। આઈએએસ નીતિન સાંગવાન સામે કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો। ગાંધીનગર ખાતે કર્મચારી મહામંડળે આજે વિરોધ નોંધાવ્યો। લગભગ 40 કરતાં વધારે કર્મચારીઓ એકત્ર થયા હતા અને એકત્ર થયા બાદ તેમણે પોતાનો વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો। તેમનો વિરોધનો સૂર એ હતો કે રોજગાર તાલીમ કચેરીના નિયામક નીતિન સાંગવાન તેમનો વિરોધ હતો કે રોજગાર અને તાલીમ કચેરીના નિયામક નીતિન સાંગવાન પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે અને લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે। અધિકારીના વર્તન સામે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે। આઈએએસ નીતિન સાંગવાન સામે કર્મચારીઓ વિરોધ નોંધાવવા પાછળનું કારણ એ હતું કે કર્મચારીઓ જ્યારે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા જાય ત્યારે જે તે હોદ્દેદાર સાથે આઈએએસ દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે। નિયામક સતત અસભ્ય ભાષાનો ઉપયોગ કરે છે। આ ઉપરાંત અવારનવાર ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવ્યો છે। કર્મચારી મહામંડળે આ અંગે આજરોજ સરકારને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે આઈએએસ નીતિન સાંગવાન સામે પગલાં ભરવામાં આવે। જો તેમની સામે પગલાં નહીં ભરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કર્મચારીઓની માંગ છે કે આઈએએસ નીતિન સાંગવાન સામે કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીના કેસીજી કેમ્પસ ખાતે એબીવીપી દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થઈ રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટીના કેસીજી સેન્ટર ખાતે આજે મોટી સંખ્યામાં એબીવીપી કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને જીકાસમાં થતી ટેકનિકલ એરર હટાવવા માટે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ઉગ્ર વિરોધના પગલે યુનિવર્સિટી તંત્ર દ્વારા પોલીસની પણ મદદ લેવાની ફરજ પડી હતી। એબીવીપીના કાર્યકર્તાઓ ત્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યો હતો, સાથે જીકાસને હટાવવાની માંગ પણ કરવામાં આવી હતી। અંતે એબીવીપીના કાર્યકર્તાઓએ ત્યાં ધામા નાખ્યા હતા અને રામધૂન પણ બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। જીકાસ અમલી તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય કામગીરી ના હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। સતત ટેકનિકલ એરરના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। પેટ્રોલ અને ડીઝલ બચાવવાની વાતો માત્ર કાગળ ઉપર રહી હોય તે પ્રકારના દ્રશ્યો કોર્પોરેશનની ઓફિસમાં જોવા મળ્યા। મ્યુનિસિપલ કમિશનરે વર્ચ્યુઅલના બદલે રૂબરૂ બોલાવેલી બેઠકમાં એક અધિકારીઓ એક ગાડી લઈને પહોંચ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે અપીલ કરી, તેની રાજ્ય સરકારે પરિપત્ર કર્યો, અમદાવાદ કોર્પોરેશને પણ પરિપત્ર કર્યો, પરંતુ તેનું પાલન ન થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। ખુદ મહાનગરપાલિકાના કમિશનરે આજે બપોરે બોલાવેલી રિવ્યૂ બેઠકની અંદર અમદાવાદ કોર્પોરેશનના રિવરફ્રન્ટ ખાતેની ઓફિસમાં આ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કમિશનર સહિતના અધિકારીઓ મોટાભાગે સિંગલ કાર લઈ અને પહોંચ્યા હતા। ગણ્યા ગાંઠ્યા 2 થી 3 અધિકારીઓ એવા હતા કે જે કાર પુલિંગ કરીને પહોંચ્યા હતા, તો આ પોતાની ભૂલ પકડાતા રિટર્ન એટલે કે પરત કાર શેરિંગ કરીને ગયા હતા। જો કે આવતા જે કાર લઈને આવ્યા હતા તે કાર ખાલી ગઈ હતી। કોર્પોરેશને કાગળ તો કર્યો, પરંતુ એ કાગળ માત્ર ફાઇલ પૂરતો રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। ગયા અઠવાડિયે જ મહાનગરપાલિકાના કમિશનરે પત્ર કર્યો હતો કે શક્ય હોય ત્યાં સુધી કાર પુલિંગ કરીને અધિકારીઓ આવે, પરંતુ એ જ કમિશનર કાર લઈ અને એકલા પહોંચ્યા હતા। પેટ્રોલ અને ડીઝલના અછતની સ્થિતિ હવે ટ્રાવેલ ઉદ્યોગ પર પણ જોવા મળી છે। ટ્રાવેલ્સ સંચાલકોએ કેટલાક રૂટ ઘટાડ્યા હોવાની માહિતી મળી। પેટ્રોલ ડીઝલના આર્થિક સંકટની અસર હવે ટ્રાવેલ ઉદ્યોગ પર પણ જોવા મળી છે। ખાનગી બસોની સેવામાં પણ આ અછત વર્તાઈ રહી છે। અનેક ટ્રાવેલ સંચાલકોએ રૂટ ઘટાડ્યા છે, તો પેટ્રોલ ડીઝલ ન મળતા રૂટ બંધ કરવાની ફરજ પડી છે। એક માહિતી પ્રમાણે અંદાજે 30% ખાનગી બસોમાં ઘટાડો થયો છે, તો 250થી વધુ રૂટ બંધ કરવાની ફરજ પડી છે। મધ્ય એશિયામાં યુદ્ધની સ્થિતિના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ ભારત સહિત ગુજરાતમાં પણ હવે સહન કરવું પડી રહ્યું છે। પેટ્રોલ ડીઝલ મોંઘું થવાના કારણે અને પર્યાપ્ત માત્રામાં ન મળતું હોવાના કારણે આ ટ્રાવેલ સંચાલકોએ 30% જેટલી બસો ઘટાડી દીધી। એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે જેપીસીની પરામર્શ બેઠકનો આજે બીજો દિવસ। બીજા દિવસે જેપીસી દ્વારા તમામ રાજકીય પક્ષનો અભિપ્રાય લેવામાં આવ્યો। વન નેશન વન ઇલેક્શન બિલની જેપીસીની આજરોજ પરામર્શ બેઠક હતી। જેપીસીની ગુજરાત મુલાકાતનો આજનો આ બીજો દિવસ છે। ગિફ્ટ સિટી ખાતે જેપીસીએ રાજકીય પક્ષોનો અભિપ્રાય લીધો। ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો। મુખ્યમંત્રીએ જેપીસી સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે। જ્યારે જેપીસીની ત્રિદિવસીય પરામર્શ બેઠકનો આજે બીજો દિવસ હતો, તેવા સંજોગોમાં ગુજરાતમાં મોટા સ્તરે મહત્વની બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો। રાજકીય નેતૃત્વ તેમજ ધારાસભ્યો સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં
કરવામાં આવી. મુખ્યમંત્રી અને વિધાનસભા સ્પીકર પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા, જ્યારે ડેપ્યુટી સીએમ તેમજ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. એક સાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટીનો વિરોધ છે તેમ આમ આદમી પાર્ટીનું કહેવું છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે જો એક સાથે ચૂંટણી થશે તેમજ એક રાષ્ટ્ર અને એક ચૂંટણી થશે તો તેવા સંજોગોમાં સમયની મોટાભાગે બચત થશે. આ ઉપરાંત નાણાંનો પણ વ્યય થતો અટકશે. 8 સ્ટેક હોલ્ડર સાથે પણ જેપીસી દ્વારા બેઠક કરવામાં આવી હતી. આ બેઠક 3 કલાક સુધી ચાલી હતી, જેમાં સ્ટેક હોલ્ડર દ્વારા પણ જેપીસી સમક્ષ પોતાના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા. જેપીસી દ્વારા 8 સ્ટેક હોલ્ડર સાથે પણ બેઠક કરવામાં આવી. બપોરે 2 થી 5 એમ 3 કલાક સુધી સ્ટેક હોલ્ડર્સનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલા તો બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને વિવાદ બાદ આખરે શાન ઠેકાણે આવી અને ફરીથી એએમટીએસ બસ સ્ટેન્ડ જ્યાં જૂનું હતું ત્યાં જ ફરીથી લગાવ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુ ભવન રોડ પરથી હટાવવામાં આવેલું એએમટીએસ બસ સ્ટેન્ડ ભારે વિવાદ બાદ ફરીથી તેની જૂની જગ્યાએ જ મૂકી દેવામાં આવ્યું છે. અગાઉ કોઈ ખાનગી એકમને આર્થિક ફાયદો કરાવવાના આશયથી આ વ્યસ્ત સ્ટેન્ડને રાતોરાત હટાવી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તંત્રના આ મનસ્વી નિર્ણય સામે સ્થાનિકો મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને સવાલ ઊભા થયા હતા. ચોમેરેથી ઘેરાયેલા અને લોકોમાં ભારે વિરોધનો સામનો કરી રહેલા એએમસી તંત્રએ આખરે નમતું જોખવું પડ્યું હતું અને પોતાની ભૂલ સ્વીકારીને બસ સ્ટેન્ડને પુનઃ પ્રસ્થાપિત કરવાની ફરજ પડી. સિંધુ ભવન બસ સ્ટોપ પર જે બસ સ્ટેન્ડ હટાવી દેવામાં આવ્યું હતું, જેને લઈને ખાનગી એકમોને રાહત મળે અને ફાયદો કરાવવાના આક્ષેપો પેસેન્જરો દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે ભારે વિવાદ બાદ હવે વિવાદનો અંત આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી તેજ કરવામાં આવી છે. દરેક વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી તેજ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જોખમી અને જર્જરિત ઇમારતોની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જે તે જોખમી અને જર્જરિત ઇમારતોને મરામત કે ડિમોલેશન માટે નોટિસ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મનપા કમિશનર એમ નાગરાજને સુરતનો ચાર્જ લીધા બાદ એક તમામ કામગીરીનું પોતે નિરીક્ષણ કરી રહ્યા છે, જેથી હવે કોઈ દુર્ઘટના ના ઘટે. તો હવે એ જોવાનું રહેશે કે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કેટલા જોખમી અને કેટલા જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવે છે. નારણપુરા વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે સોનાનું કડું ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી દુકાનમાં ગ્રાહક બની આવેલા શખ્સે હાથફેરો કર્યો હતો. અન્ય ગ્રાહકે રિપેરિંગ માટે આપેલું સોનાનું કડું લઈને આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ દુકાનદારે તપાસ કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શोधखोल हाथ धरी है. जामनगर रेलवे ने हाल में घटी कई ट्रेनों में आग लगने की घटनाओं को महज हादसा मानने से इनकार कर दिया है. रेलवे ने इन घटनाओं के पीछे साजिश की आशंका जताई है. इधर बीच एक के बाद एक कई घटनाएं हुई, जिसमें कभी चलती ट्रेन में तो कभी खड़ी ट्रेन में आग लगने की घटनाएं देखने को मिली. शुरू में सब कुछ सामान्य लगा, लेकिन रेलवे ने जैसे ही जांच शुरू की तो पाया कि उसके पीछे असामाजिक तत्वों का हाथ है. कुछ घटनाएं सोची समझी साजिश की तरफ इशारा कर रही हैं. हावड़ा में लगी आग में ट्रेन के बाथरूम में पेट्रोल में भीगा हुआ कपड़ा बरामद किया गया. सासाराम की घटना में किसी ने जलती हुई वस्तु ट्रेन के अंदर फेंकी तो कहीं ट्रेन के भीतर ही कपड़े जलाने के प्रयास हुए. इन घटनाओं को देखते हुए रेलवे सतर्क हो गई है और आरपीएफ की तरफ से इसकी गहन जांच की जा रही है. इसी के साथ रेलवे ने आम पैसेंजर से भी सतर्क रहने की सलाह दी है और किसी भी संदिग्ध गतिविधि की सूचना तुरंत देने की अपील की है. શેઠની શિખામણ જાપા સુધી આ કહેવત ગાંધીનગરમાં સાચી ઠરી છે. પીએમ મોદીએ જે ઈંધણ બચાવવાની અપીલ કરી હતી કેબિનેટ બેઠકમાં જે ગાંધીનગરમાં યોજાઈ હતી, તેમાં ગણ્યા ગાંઠિયા મંત્રીઓએ જ આ અપીલનું પાલન કર્યું હતું. થોડા દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવ માટેની અપીલ કરી હતી. જો કે આ ઈંધણ બચતની પીએમની અપીલની મંત્રીઓએ અવગણના કરી હતી. કેબિનેટ બેઠક વખતે માત્ર 6 મંત્રીઓએ જ અપીલનું પાલન કર્યું હતું. કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ અલગ ગાડીઓમાં એકલા જ આવ્યા હતા. સીએમએ પીએમની અપીલનું પાલન કરી માત્ર 2 ગાડીના કાફલા સાથે તેઓ કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કૌશિક વેકરિયા સાથે કાર પુલિંગ કરીને પહોંચ્યા હતા. કેબિનેટ બેઠકમાં અન્ય 3 મંત્રીઓ ઇલેક્ટ્રિક કાર લઈને આવ્યા હતા, જ્યારે બાકીના મંત્રીઓએ ફોટા પડાવવા પૂરતો જ આ નિયમ પાડ્યો હતો. પીએમ મોદીની અપીલ પર મંત્રીઓ ગાડી નહીં છોડે તેવું લાગી રહ્યું હતું. જો કે ગુજરાતના મંત્રીઓ માત્ર સોશિયલ મીડિયામાં જ સિંહ હોય તેમ આ કેબિનેટની બેઠક ઉપરથી લાગી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર 2 ગાડીના કાફલા સાથે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા, જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત 6 મંત્રીઓએ કારપુલિંગ કર્યું હતું, જેથી કરીને ઈંધણ બચાવી શકાય. જો કે અન્ય મંત્રીઓ પોતાની કારમાં પહોંચ્યા હતા. અને હવે જોઈએ અન્ય સમાચાર. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. દેશની આર્થિક પરિસ્થિતિ, પેપર લીક, બેરોજગારી અને ડ્રગ્સ મુદ્દે આપ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ થયો. નીટ પેપર લીક મુદ્દે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતમાં અનેક પેપર લીક થયાના આક્ષેપ સાથે તેમણે રાજ્ય સરકારને નિશાન બનાવી. જ્યારે આ દેશના એક જજે આ દેશના યુવાનોને કોકરોચ સાથે સરખામણ્યા, ત્યારે એક ઇન્સ્ટાગ્રામની અંદર અકાઉન્ટ બન્યું કોકરોચ જનતા પાર્ટી નામનું અકાઉન્ટ. આ એવા યુવાનો છે જે વિપક્ષની સાથે જોડાઈ નથી શકતા. કદાચ વિપક્ષની સાથે જોડાય તો આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમને ઈડી અને સીબીઆઈના નામે ખોટા કેસો કરીને જેલમાં નાખવાનું કામ કરે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉનાળાના આકરા તાપથી બચવા માટે હીટ એક્શન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ તંત્રની ઉદાસીનતા કહો કે પછી બેદરકારી, જેના કારણે લોકોને ધૂમધખતા તાપમાં ગાર્ડનમાં બેસવા નથી મળતું. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગાર્ડન અને તળાવની દુર્દશા એવી થઈ ગઈ છે કે ત્યાં લોકો નથી બેસી શકતા. ઉનાળામાં તળાવનું તળિયું એ દેખાઈ ગયું છે અને ગાર્ડન પણ બેસવા લાયક નથી બચ્યું. સ્થાનિકો એવું કહે છે કે બપોરના સમયે ગાર્ડન બંધ કરી દેવાય છે. હવે લોકોની માંગ કંઈક એવી છે કે જો તળાવમાં પાણી ભરવામાં આવે તો લોકોને બપોરે ગરમીથી રાહત મળી શકે. ગાર્ડનની પણ જો જાળવણી કરવામાં આવે તો ત્યાં ગરમીમાંથી લોકો રાહત લેવા માટે ત્યાં જઈ શકે. ગાર્ડન બનાવ્યો છે તે પ્રમાણે એનું મેન્ટેન થવું જોઈએ. તો આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ સ્વચ્છ નવા ઊભા કરીને પાણીનું તળાવ ભરો તો સારું લાગે. ઉનાળામાં રાહત મળે, ઠંડક મળે. હોવા જોઈએ, 100% હોવા જોઈએ. ભલે કૂવાનું નહીં તો ડાયરેક્ટ નહેરનું નહીં તો કૂવાનું પાણી, પણ બોરનું પાણી પણ ભરેલું હોવું જોઈએ કે જેથી આજુબાજુ ઠંડક રહે. વહીવટ કરતા એ લોકોને ખ્યાલ આવે, આઈને ઊભા રહે તો ખબર પડે. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારી છે તે સામે આવી રહી છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલું ગાર્ડન અને આ તળાવ જે છે છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે ખાલી અવસ્થામાં અહીં પડેલું છે. બપોરના સમયે અહીંયા ગાર્ડન બંધ કરી દેવામાં આવે છે. એક તરફ હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે, જાહેરાતો મોટી કરવામાં આવે છે, પરંતુ દીવા તળે અંધારું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. ઉનાળાની સિઝનમાં જો આ તળાવો ભરેલા હોય તો બપોરના સમયે જ્યારે આકરો તાપ પડતો હોય છે ત્યારે લોકો ગાર્ડનનો સહારો લેતા હોય છે. આવા સમયે તળાવો ખાલી છે અને ગાર્ડન પણ બપોરના સમયે બંધ કરી દેવામાં આવે છે. તો પીવાના પાણી માટે થઈને પણ અહીં ગાર્ડનમાં યોગ્ય સુવિધા છે તે નથી ઊભી કરવામાં આવી. બીજી તરફ ગાર્ડન છે તેની જાળવણીમાં પણ અભાવ હોવાનું સામે આવ્યું. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પૂરક પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. 19 જૂનથી 22 જૂન દરમિયાન આ પરીક્ષા યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે તારીખો જાહેર કરી છે. 3 વિષયો માટે આ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. માર્ગ ગંદકી મામલે એએમસીની કાર્યવાહી, જેમાં 8 એકમોને સીલ કર્યા છે. નારણપુરા નવરંગપુરામાં કાર્યવાહી થઈ છે, જેમાં સ્ટેડિયમ વિસ્તારમાં પણ અનેક એકમોને સીલ કર્યા છે. 1 લાખથી વધુનો દંડ પણ વસૂલ્યો છે. માર્ગો પર ગંદકી ફેલાવનારા એકમો સામે લાલ આંખ કરાય છે. એએમસીએ 8 એકમોને સીલ કર્યા.